પ્રાથમિક શાળા નંબર 2ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં શાળા દ્વારા આઈસરમાં લઈ જવામાં આવ્યા હતા, જેનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ધ્યાનમાં આવતા તેમણે ટીપીઓ દ્વારા તપાસ કરવાની વાત પણ કરી હતી અને તપાસ બાદ બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગતો પણ આપી હતી। તો બીજી બાજુ શાળામાંથી વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ લઈ જવાના હોય તો તે માટેના નિયમો પણ છે। સલામતી જેમાં હોય તે રીતે લઈ જવામાં આવે છે, જ્યારે સલામતી જોખમમાં મૂકીને ગમે તે વાહનમાં મુસાફરી કરે તે યોગ્ય નથી, તેના પણ નિયમો છે। ત્યારે આ ઘટના અંગે તપાસ બાદ રિપોર્ટ સામે આવશે એટલે તેના જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે થોડાક સમય પહેલા વડોદરામાં પણ હરણી તળાવમાં બાળકો બોટમાં બેસ્યા બાદ બોટ પલટી થઈ ગઈ હતી અને મોટી દુર્ઘટના પણ બની હતી। ત્યારે શાળાના વિદ્યાર્થીઓ આઈસરમાં બેસાડીને પ્રવાસમાં લઈ જવામાં આવે છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ યથાવત છે। આપના દ્વારા જ આપના માધ્યમથી મને જાણ કરવામાં આવ્યું કે વડાલી 2 પ્રાથમિક શાળાના બાળકો પ્રી વોકેશનલ કેમ્પની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પોની અંદર લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પ્રાથમિક પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુઓ જણાશે તો ચોક્કસ નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। શાળા કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે। જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ પણ જવાનું થતું હોય, પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે, નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે। એક્સપોઝર વિઝિટ હોય તો પણ જો ગામની અંદર હોય તો પણ એની સલામતી બાળકોને ધ્યાનમાં રાખી અને લઈ જવાના થતા હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિપક્ષનું સુધારાનું બજેટ શહેજાદ ખાન પઠાણે રજૂ કર્યું।